જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 14 હે માનવ, ક્યારેય પણ વિવાદ ન કરવો અને ચિત્ત દઈને સતનો સંગ કરવો, જેથી હે જીવ તું જો સતનો સંગ કરીશ તો તને સત્ય જાણવા મળશે, અને તું સત્ય જાણીને એ સત્ય પ્રમાણે કરીશ તો તું હે જીવ જરૂર મુક્ત થઈ શકીશ. એટલે કહેવાનું તે છે કે વાદ વિવાદ, દ્વેષ ને ક્રોધ એ બધું અટવાવાનું, અને દિવસે ને દિવસે દ્વેષ ફેલાય. જો લડી ઝઘડીને મુક્ત થવાતું હોય તો પછી કૂતરા પણ ન તરી જાય. સત્સંગ તો મુક્તિનો ખજાનો છે, તો એ હીરા અનંત અસ્થાયી છે, જેને મેળવવા માટે તો કપટ વૃત્તિથી કે ખોટી ચાલથી એક કશું જ હાથમાં નહીં આવે. જેમણે હીરા મેળવવા જ છે એ તો શિર સાટે પણ લોભાય છે, લલચાય છે. તો એ હીરાને પરખાવનાર સંતજન અલગ અલગ અર્થ કરીને બતાવે છે. સત અસતના પણ નિવારણ કરે છે, જે છે તે સમજાવીને કહે છે. 5, 25, 3 ગુણ, અનાત્મ અને મિથ્યા માયા અહીં છે, અને નિર્માયા નિર્ગુણ નિરંતર એ સત છે. એ ચેતન સુખ આપનારા છે. આત્મ ચેતન તો 10 દિશામાં પૂર્ણ ઉચ્ચ નીચ જગ્યાએ સદા સમાન જ છે. એ ક્યાંય પણ જાજા થોડા નથી. જેમ અનંતને સદા બધા ભરી રાખો, જે સાક્ષી સુર દેખાય. બંને બાજુ દૂર કે નજીક કરીને પરખો તો ભલે, ને ઉલટા કરીને પરખો તો પણ ભલે, સર્વ જગ્યાએ નિજ જ સમાયેલો છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ આત્મ ચેતન જ સર્વ ઘટમાં એક હરિ છે. જય સદગુરુદેવ. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, સતનો સંગ કરો ચિત્તથી, જીવ મુક્ત ત્યારે થાય. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, વિવાદ દ્વેષ કોઈ સર્વ ઉપજે, હર દીન દેતા ફેલાઈ. સાધુભાઈ વિવાદ કરી નહીં કોઈ, લડી ઝઘડીને મુક્ત થાય તો સ્વનય અનેક તરી જાય. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, સત્સંગ સે મુક્તિનો ખજાનો, હીરાય અનંત થાય. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, કપટ ચાલ કશું હાથ ન આવે, શિર સાટે લોભાઈ. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, સંતજન વચન કહે પૂરા, ભિન ભિન અર્થ બતાવે. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, સતય સતના કરે નિવારણ, જે છે તે કહે સમજાવી. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, 5, 25 ત્રિગુણી અને આતમ મિથ્યા માયા અહીં રે. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, નિર્માયા નિર્ગુણ નિરંતર, સત ચેતન સુખદાયી. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, આત્મ ચેતન 10 દિશા પૂર્ણ, ઊંચા નીચ એક સમાન. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, જેમ અનંત સર્વ ભરી રાખો, સાક્ષી સુર દેખાઈ. સાધુભાઈ વિવાદ કરો નહીં કોઈ, બેવ બાજુ દૂર નજર કરી પરખો,
ઉલટાને જસમાઈ સદુબાઈ વિવાદ કરો નહીં કોઈ પ્રવીણ રામ યાતમ ચેતન સર્વઘટમાં એ કરી રે સાધુબાઈ વિવાદ કરો નહીં કોઈ સાધુબાઈ વિવાદ કરો નહીં કોઈ. તો આ વાણીમાં જે વાત કરી કે સર્વ જગ્યાએ આત્મચેતન રહેલો છે, તો એ જાણવા માટે શું કરવું જોઈએ? તો હવેની વાણીમાં સાક્ષ રૂપે લખેલ છે, તો તેનો સાર સમજીએ. તો કહે છે કે જે જીવ સદગુરુનો મહિમા લખે તે કોઈ ભવસાગર પાર ઉતરે. એટલે સત્ય જ્ઞાનીની પરખ કરીને એમના ગુણ ગાય તો ભવસાગર પાર ઉતરી શકાય છે. પરંતુ જેમને સદગુરુનો મહિમા કોઈ દિવસ જાણ્યો નથી કે ગુરુની પરખ કરી જ નથી કે આમાં શું સત્ય ને એ કાંઈ જાણ્યું નથી, તો એ કાંઈ ભવસાગર પાર ઉતરી શકે નહીં. પછી સદગુરુના સાચા શિષ્ય જે હોય છે, જેમણે સદગુરુની પરખ કરી હોય અને સત્ય જાણી લીધું હોય, તે કહે છે કે મારો ભાવ સદગુરુમાં લાગ્યો, તો હવે એમનો વાર મારા પર કદી નહીં થાય અને દુર્મતિનો દાવ પણ હવે ભીતર નહીં આવે. એવા સદગુરુ પરમ ઉદ્ધારક છે, જે દુર્મતિ કામ ક્રોધ મદ અને લોભ અહંકાર અને બધું આવતું, પરંતુ સદગુરુ શબ્દની લગ્ની લાગી જેથી એ બધું દૂર ભાગ્યું. તો એવા મારા સદગુરુ પ્રભુના રાજ સર્વથી ઉપર છે, તો હવે મને કોઈ પણ જાતનો ડર નથી. ભ્રમ પણ ભાંગી ગયા અને હવે કોઈ કર્મ પણ નહીં લાગે, કેમ કે અમને સદગુરુએ ઉગારી લીધા. જે શિષ્ય ભાવથી સદગુરુના શબ્દ ગ્રહણ કર્યા એમના પર સદગુરુના પૂરા ઉપકાર હોય છે. હે જીવ, તમે તત્વમહી ગુરુને દેખો, એ જ ગુરુનો ઉપકાર છે, એટલે આત્મા રૂપે જોઈ શકો તે વાત છે. તો સદગુરુ પ્રવીણરામ અલખ અજન્મા શુદ્ધ અદ્વૈત અપાર છે. તો દાસલાલ એવા સદગુરુને પામીને સદગુરુના વચન વિચારીને આ વાણીમાં બોલ્યા. તો તે વાણી સાંભળીએ. જય સદગુરુદેવ. ગુરુજીનો મહિમા લખે તે કોઈ ભવસાગર પાર ઉતરે રે. મારો ભાવ લાગ્યો સદગુરુમાં, યમનો રે થાય નહીં વાર રે. દુર્મતી નો જ્યાં દાવ ન લાગે, સદગુરુ પરમ ઉદાર રે. ગુરુજીનો મહિમા લખે તે કોઈ ભવસાગર પાર ઉતરે રે. દુર્મતિ કામ ક્રોધ મદ કહીએ, લોભ આવે અહંકાર રે. સદગુરુ શબ્દની લગની લાગી, ભાગ્યા સર્વે વિકાર રે. ગુરુજીનો મહિમા લખે તે કોઈ ભવસાગર પાર ઉતરે રે. ગુરુજીના રાજ સદા સર્વથી પર, હવે ડર નહીં તલભાર. ભાંગિયા ભ્રમ કરમ નહીં લાગે, સદગુરુએ લીધા યુગારી રે.
ગુરુજીનો મહિમા લખે તે કોઈ, ભવસાગર પાર યુતરે રે. જે શિષ્ય ભાવ લઈ ગયા, સદગુરુના પુરાય ઉપકાર રે. તત્વમયી ગુરુને દેખો, એ જ ગુરુનો ઉપકાર રે. ગુરુજીનો મહિમા લખે તે કોઈ, ભવસાગર પાર યુતરે રે. પ્રવીણ રામ ગુરુ અલખ યજ્ઞમાં, શુદ્ધ અદ્વૈત અપાર રે. દાસલાલ પામી સદગુરુને, બોલ્યા વચન વિચાર રે. ગુરુજીનો મહિમા લખે તે કોઈ, ભવસાગર પાર યુતરે રે. ભવસાગર પાર યુતરે રે. રામ ભરોસે. તો હવે કહે છે કે હે જીવ, નિત્ય એવો જ સત્સંગ કરો કે કુસંગમાં જરા પણ ધ્યાન ન દેજો. સત્સંગમાં નિત્ય રહીને ગુરુના વચન હંમેશા સાંભળીએ અને શું સાર અને અસાર છે એમનો વિચાર કરીને મનન કરવું. સારને ગ્રહણ કરવો અને અસારનો ત્યાગ કરવો. પછી કહે છે કે પલટે નીર ખીરની સાથે ગંગ મળે જળ હોય ગંગા. તો એવું કહેવા માંગે છે કે જે હંસ હોય છે તે ખીરમાંથી દૂધ પી જાય છે અને પાણી પડ્યું રહે છે. એટલે એ કેવી રીતે ગ્રહણ કરવું એ શીખવનાર ગુરુ કોઈ મળી જાય તો સમજમાં આવે. એટલે કહે છે કે ગંગ મળે જળ હોય ગંગા. ગંગા એટલે એવા પવિત્ર ગુરુ મળે તો જળને પણ પવિત્ર કરી આપે. જેમ સમુદ્રમાં વિષધારી સાપ હોય છે, પણ જેમ સુરા હોય છે તે મોતી વીણીને લાવે છે. એટલે કદલી અને કપૂર એક રંગ સંગથી રંગાયા. જેમ પારસની સાથે લોઢું પલટાઈને લોઢું પણ સોનું બની જાય છે, અને જેમ કીડો ઈયળને ડંખ મારીને કીટ બનાવે છે અને એ પણ પછી ભમરાની જેમ ઉડી જાય છે, જેમ સુરતાથી આપણે પણ પરમાત્મા સુધી પહોંચી શકાય છે. જેમ નાવ નદીને પાર પહોંચાડે છે, તેમજ ભોજન સાથે નમક સ્વાદ ભાવે છે, તો એવી જ રીતે સદગુરુ સાથે અતિ ભાવનો સ્વાદ રાખવાથી છેક પહોંચાડે છે. અને જાણે રવિ પ્રગટેને રજની ભાગી જાય તેમ આપણા જીવનમાંથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થાય છે અને જ્ઞાનનો પ્રકાશ થતા બધા જ ભ્રમ મટી જાય છે. એવા અમારા સદગુરુ પ્રવીણરામ સુખ આપનારા, સર્વના બંધન છોડાવીને મુક્તિ અપાવનારા છે. શ્રી સદગુરુદેવ. એવો સતસંગ નિસદી ન કરો, કુસંગમાં ધ્યાન ન દેજો રે. સતસંગ નિસદી ન કરો, સતસંગમાં હરદમ રહીએ. ગુરુ વચન શ્રવણે સાંભળીએ રે. એવો સતસંગ નિસદી ન કરો. સાર રે અસાર વિચાર કરવો, સાર ગ્રહણ અસાર ત્યાગ કરવો રે. એવો સતસંગ નિસદી ન કરો. પલટે નિરખીરની સાથે
ગંગ મળે જલ હોય ગંગા રે એવો સતસંગ નિસદીન કરો છીપ મોતી વિસ્વરૂપ ભૃજંગા કદથી કપૂર રંગ સંગ રંગ્યા રે એવો સતસંગ કરો નિસદીન કરો પારસ સાથે લોઢું પલટાઈ ભમરાની સાથે કીટ ઉડી જાય રે એવો સતસંગ નિસદીન કરો નાવ નદીને પાર પહોંચાડે ભોજન સાથે નમક સ્વાદ ભાવે રે એવો સતસંગ નિસદીન કરો રવિ પ્રગટે જેમ રજની ભાગે જ્ઞાન પ્રગટે સર્વ ભ્રમ મટી જાય રે એવો સતસંગ નિસદીન કરો પ્રવીણ રામ સત્સંગ સુખવાસી બંધન છોડાવી મુક્તિ અપાવે રે એવો સતસંગ નિસદીન કરો કુસંગમાં ધ્યાન ન દેજો રે એવો સતસંગ નિસદીન કરો રામ ભરોસે તો કહે છે કે હે જીવ તું રામ નામની માળા ક્યારે ફેરવીશ તો જે સુરતા ભજનથી ફેરવવાની હોય છે તો હવે તો તારા માથાના વાળ પણ કાળા હતા તે જતા રહ્યા અને હવે ક્યારે રામને ભજશો કુટુંબ પરિવાર સાથે રહીને જોર જવાની ને મસ્તાનીમાં મોટા થયા અને જીવતા કહે છે કે આ હવેલી મારી પણ હે માનવ ત્યાં પણ તાળા લાગી જશે અને વૃદ્ધ થયા પછી તો ટાટિયા પણ ધ્રુજવા લાગશે અને આ દેહ ઘરની ક્રિયા પણ કશું જ નહીં માને અને જ્યાં ત્યાં ઝાડા ઉઠશે અને આંખોમાંથી કંઈ દેખાશે નહીં અને બાળકો મજાક કરશે તો હે જીવ તમે જો રામ નામ નહીં લ્યો તો કર્મની ઢાલ લેવાની રહેશે એટલે પાછું 84ના ચક્કરડામાં ફરવું પડશે વૃદ્ધ થયા પછી રામ નામની માળા ફેરવે પછી એમાં કાંઈ શ્વાસા ઘૂંટાય નહીં એટલે બહાર નીકળી જાય તો સદગુરુ પ્રવીણરામ વૈરાગી કહે છે કે પછી તો જમ સોટા જ મારે કે નાળાના ગારિયા જ વારે જય સદગુરુદેવ હે જીવ ક્યારે ફેરવીશ તું માડા તારા ગયા માથાના વાળ કાળા હે જીવ ક્યારે ફેરવીશ તું માડા જત જવાના ભયો મસ્તાનો કરે કુટુંબ ટેરો કર્યો રે હે જીવ ક્યારે ફેરવીશ તું માડા જીવતા કહે હવેથી હવેલી મારી અરે મુવા ત્યાં લાગશે તાળા હે જીવ ક્યારે ફેરવીશ તું માડા વૃદ્ધ થયો ત્યારે લાકડી પકડી ધ્રુજવા લાગ્યા છે ટાંગા હે જીવ ક્યારે ફેરવીશ તું માડા ઘરની ક્રિયા કયું ન માને જ્યાં જ્યાં ઉઠે જાડા હે જીવ ક્યારે ફેરવીશ તું માડા નજર થકી હવે દેખાય નહીં કરે મસ્કરી બાળક રે જીવ ક્યારે ફેરવીશ તું માડા હે જીવ ક્યારે ફેરવીશ તું માડા રામ નામ કશું ન લીધો
દેખ કર્મની ઢાલ હે જીવ ક્યારે ફેરવી સમાડા હવે જીવ વૃદ્ધો થયો ત્યારે પકડી રામની માળા હે જીવ ક્યારે ફેરવીશ તું માળા પ્રવીણ રામ વિરાગી બોયલા મારે જમચોટ નાડા એ જીવ ક્યારે ફેરવીશ તું માળા રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે કોઈ રાત દિવસ કરણી કરે પણ પરમાત્માના ઘરની રહેણી ન રાખી શકતા હોય તો શું થાય? આ તો ગ્રંથ અર્થ વાંચીને પંડિત થયા હોય અને રાત દિવસ બકતા હોય છે. ચેલાને માથે પણ ચક્કર ચલાવતા કદી થાકતા ન હોય અને માંગી માંગીને ધન ભેગું કરે અને આશ્રમ બનાવે અને સૌનું માન રાખે. એટલે આપ મુખથી જ બડાઈ કરતા હોય કે અમે આમ કર્યું ને અહીં આમ કર્યું. એટલે હું પણ તો ગયું ન હોય તો બીજાનું હું પણ કેમ કઢાવી શકે? અમારા સદગુરુ પ્રવીણરામ જ્ઞાની એ જ નિજ આત્મ અકર્તા રહે છે. જેમ કે હું કશું જ નથી કરતો, જે કરે તે ઈશ્વર કરે છે. એટલે એક પ્રારબ્ધ કરીને દેહના દુઃખ ત્યજો. એટલે એવા સદગુરુને સેવો એ જ એક બ્રહ્મ લખતા અને લખાવ કરાવી શકે એવા જ્ઞાની ગુરુ છે. જય સદગુરુદેવ. કરણી કરે દિન રાત રેણીને રાખી ન શકતા રે ગ્રંથયારત વાંચી ગયા પંડિત ગ્રંથયારત વાંચી ગયા પંડિત રાત દિવસ બકુતારે કરણી કરે દીને રાત ચેલાને શિર ચક્ર ચલાવતા સેલાને શિર ચક્ર ચલાવતા એ કદી ન થાકતા રે કરણી કરે દીન રાત માગી માગી ધન આશ્રમ બનાવે સૌનું માન રાખતા રે કરણી કરે દીને રાત આપો મુખથી કરે બડાઈ હું ત્યાગી રે કરણી કરે દીને રાત પ્રવીણ રામ જ્ઞાની જય જુરે અકર્તા મારે તારે કરણી કરે દીન રાત પારબ્ધ પર દેહ દુઃખ ત્યજો એક બ્રહ્મ લખતા રે કરણી કરે દીને રાત રેણીને રાખી ના શકતા રે કરણી કરે દીને રાત રામ ભરોસે.